નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું આપણા નવા વિડીયોમાં સ્વાગત છે। આજે આપણે હવામાનનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। આજે તારીખ 24 શનિવાર છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ। તે પહેલાં આજનો વિડીયોને હજી સુધી લાઇક નથી કરી તો લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો। અને મિત્રો એક ખાસ નોંધ છે, આપણે જે શક્યતાઓ દર્શાવી છે તે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં રેન થંડર દ્વારા દર્શાવવામાં આવે છે, તે ઉપરથી આપણે અહીંયા વિડીયો બનાવીએ છીએ। તો આમાં તેઓ શક્યતાઓ દર્શાવે છે, 100% કોઈ માહિતી આપવામાં આવતી નથી કે આ જિલ્લામાં આપણે વરસાદનું સૂચન કર્યું છે તો 100% ત્યાં વરસાદ પડશે તેવી આપણે 100% કહેતા નથી। આપણે જે અનુમાનો હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવે છે તેના ઉપર વિડીયો બનાવી છે, તેની મિત્રો ખાસ નોંધ લેવી। તો ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી સ્ટાર્ટ કરી દઈએ। તો આપણે અહીંયા રેડ થંડર આપણે નાખી દઈએ છીએ અને આપણે જોઈ શકો છો આટલા વિસ્તારોમાં ગુજરાતમાં જે રેડ એલર્ટને બધા એલર્ટો યલો એલર્ટને આપણે અહીંયા આપવામાં આવેલા છે। તો આપણે નીચેથી જોઈએ તો નાસિક બાજુ આપણને ભયાનક વરસાદનું સંકેત જોવા મળી રહ્યું છે। તેમાં સુરત, વલસાડ સહિતના જે પંથકમાં આપણને વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં આવી જાય છે વલસાડ આવી જાય છે, નાસિક આવી જાય છે, અહવા આવી જાય છે, એમાં આવી જાય છે સિલીવાસા આવી જાય છે, ઉપર અહીંયા સુરત આવી જાય છે, અહીંયા નીચે આવી જાય છે દાદરાનગર હવેલી આવી જાય છે। આ બધા વિસ્તારોમાં અહીંયા જોવા મિત્રો તમે રેડ એલર્ટને ફૂલ આપણને વરસાદનું સંકેત જોવા મળી રહ્યું છે। અહીંયા આવી જાય છે બીલીમોરા, વલસાડ આવી જાય છે, વાંસાડા આવી જાય છે, અહીંયા આવી જાય છે ભાવથાન, અંબુસી, સાપુતારા આવી જાય છે, વાની આવી જાય છે, નીચે આવી જાય છે કાપરાડા આવી જાય છે મિત્રો। તો અહીંયા ફૂલ વરસાદનું સંકેત આપણે રહેલું છે 24 તારીખને શનિવારના દિવસે। સુરતમાં જોઈ લઈએ તો સુરત બાજુ આપણને થોડીક ઓછી શક્યતાઓ જોવા મળી રહી છે, એટલે સુરતમાં સાવ ઓછી શક્યતાઓ આપણે જોઈ શકાય છે। આ બારડોલી છે, વ્યારા છે, વાકુલ છે, નવાપરા છે, તેમાં કોઈ શક્યતા નથી। પણ આપણે થોડા કંઈ ઉપર જઈએ ને તો ઉપર અહીંયા જોવો મિત્રો આ વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે, યલો એલર્ટ આપણે જોઈ શકાય છે। અહીંયા આવી જાય છે ઉમરાપાડા આવી જાય છે મિત્રો, પછી અહીંયા આવી જાય છે કાપર, પછી અહીંયા ધોલડા, તાલોડા, પછી ઉપર અહીંયા એક આપણે રહી જાય છે તે આવી જાય છે ડેડિયાપાડા। તો આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ, અને તેને ઉપર થોડાક આપણે આગળ જઈએ તો આ વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે, જેમાં ઘણા બધા વિસ્તારો સમાવેશ થાય છે। બાકી બારડોલી, વડોદરામાં, અહમદાબાદમાં કોઈ વરસાદ જોવાની શક્યતા આપણે નથી, ભરૂચ બાજુ એરિયામાં નથી। પણ ઉપર આપણે દાહોદ સાઈડ જઈએ તો તે બાજુ આપણને વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં દાહોદ આવી જાય છે મિત્રો, પછી આવી જાય છે જાંબુઆ આવી જાય છે મિત્રો, અને આ ડાકોર આવી જાય છે, બાલાસિનોર, ત્યાં આવી છે કાપડવાંજ, જે આ બધા તાલુકા જિલ્લાને સમાવેશ થાય છે। નીચે જોઈએ તો આપણે મહેમદાબાદ ને અહેમદાબાદ, ગાંધીનગર જેટલા એરિયામાં ધોલકા છે, જ્યાં ડાકોર, ધોલકા, અહેમદાબાદ, ગાંધીનગર, ધોલકા, નવાસરા, વિરમગઢ, ત્યાં બ્યાડ, ત્યાં બાલાસિહોર છે, ત્યાં નીચે અંદર છે અહીં ગોધરામાં થોડી અસર છે, જેટલા આ વિસ્તારોમાં બધે વરસાદ પડવાની શક્યતા ઉપર છે। માનસા છે, કડી છે, મોહન્દ્રા છે, તો કડી, માનસા, મોહન્દ્રા, મહેસાણા, ગાંધીનગર, પ્રતિપજી છે, ચોહાસમા, હરજી છે, બ્યાડ, એટલા વિસ્તારોમાં વરસાદ પડવાની અહીંયા ફૂલ શક્યતા અહીંયા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। પછી અહીંયા આંબુ અંબાજી આવી જાય છે, તો આંબુ અહીંયા આવી જાય છે, પછી આ બિહોર આવી જાય છે, ઉદયપુર આવી જાય છે, શિવર આવી જાય છે, સિરોરી આવી જાય છે, જે બધા આ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધારે રહેલી છે। જે મેન આપણે જોઈ લઈએ તો કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે, તો અહીંયા અહેમદાબાદ, ઇન્દોર, કોડા, ગાંધીનગર, પછી નીચે જોઈએ તો આપણે અહીંયા આવી જાય છે ભોપાલ, જગોર, અકોલા, સુરત, નાસિક, પછી અહીંયા થોડીક આપણને મહુવા સાઈડ થોડી નોર્મલ અસર જોવા મળે છે, બહુ ખાસ અહીંયા આપણને અસર જોવા મળતી નથી, એટલે વાદળી વાતાવરણ રહી છે, મહુવા તળાજા છે। સૌરાષ્ટ્રમાં બહુ ઓછી અસર વરસાદની છે, એટલે કે 24 તારીખમાં સૌરાષ્ટ્રમાં ઓછી અસર જોવા રહેલી છે। જુનાગઢ સાઈડ એરિયામાં આપણને અહીંયા અમરેલી છે, તેમાં પણ ભાવનગર છે, કોઈ અસર પોરબંદર, કોઈ અસર ગોંડલ, જસદણ, કોઈ અસર નથી, બોટાદ, જેમાં કોઈ અસર વરસાદની રહેતી નથી। તો આ વચ્ચે જોઈ લઈએ કે આપણે વાવાઝોડાની કોઈ શક્યતા છે કે નથી। તો આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુ તો આપણા દરિયા કિનારા કઈ અસર જોવા અત્યારે મળી રહી નથી, પણ જે અહીંયા થોડીક સાયક્લોનિક સિસ્ટમ આપણને જોવા મળી છે। આપણે 3 અત્યારે ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ શરૂ છે, તેના કારણે આ જો મિત્રો અહીંથી આ પ્રેશર આવી રીતના અહીંયા આપે છે, એટલે અહીંયા થોડી નોર્મલ અસર છે, પણ એની અસર ગુજરાત તરફ જશે કે નહીં તે આપણે બીજા વિડીયોમાં જોઈ લઈશું।
તો આ થોડુંક અહીંયા વાવાઝોડાની આપણને અસર જોવા મળી રહી છે. તો અહીંયા મિત્રો પવન અહીંયા મિત્રો ચક્રાકાર વમળાકારમાં મિત્રો અહીં ચક્રવાત બનવાની સંભાવના છે. તે જો ગુજરાત તરફ આગળ વધશે તો ચોક્કસ અસર આપણને ત્યાં જોવા મળશે, કેમ કે એનાથી ગુજરાત આપણું કાંઈ બહુ દૂર છે નહીં અને સાયક્લોનને પૂગતા કાંઈ વાર લાગે નહીં. તો જો મિત્રો અહીંયા સાયક્લોન સર્જાઈ રહ્યું છે અને અહીંયા આપણું આ ગુજરાત છે, એટલે અહીંયા કાંઈ બહુ જાજુ અસર આપણને અત્યારે તો કાંઈ અસર જોવા નથી મળી, પણ આવનારા દિવસોમાં આપણે નવા વિડીયોમાં જણાવી દઈશું. બીજી તરફ જોઈ લઈએ તો દરિયા બાજુથી તો આપણને અહીંયા કોઈ ખતરો જોવા નથી મળી રહ્યો. જો મિત્રો આ બાજુ પણ કોઈ આપણને ખતરો નથી ને આ બાજુ પણ કોઈ ખતરો નથી ને અહીંયા પણ આપણને કોઈ ખતરો જોવા મળી રહ્યો નથી. ઉપરની સાઈડે પણ કોઈ ખતરો છે નહીં. તો આ જે આ અંદર પ્રવેશી ગયું છે તે સિસ્ટમની આપણને થોડીક અહીંયા ભય આપણે રાખી શકીએ છીએ. તો આ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને સૌપ્રથમ તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દીજો. આપણે આવા જ વિડીયો ડેઈલી અપલોડ કરીએ છીએ, તો ચેનલને વિઝિટ કરતા રહેજો. મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.